मॉर्निंग गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल, वेलकम बैक टू माय ब्लॉग। तो अभी मजा आएगा ना भिड़ो। तो सवार पड़ी गई છે, આપણે જઈએ છીએ, આપણા મિત્રો બોલાવે છે, તારના ફોન કરીને બોલાવી રહ્યા છે, ગારો દઈને બોલાવે છે કે આવી જા ભાઈ આવી જા, એટલે હવે આપણે જવું પડશે. તમને બતાવી દઉં, આપણો ભાઈબંધ જેડી આવી ગયો છે. આપણે બોલાયા હતા, ભણાવ દઈને બોલાયા હતા, તો આપણે આવી જશે. અને કા આ ભાઈ રનિંગ કરવા જાય, આ ફેરી પોલીસમાં ટ્રેનિંગમાં પાસ થઈ જ જશે. આ ફેરી આ ગજબ બેજતી ભાઈ રનિંગમાં જાય છે, આ ફેરી પાસ થઈને આવે એટલી એવી આપણે ભગવાનને પ્રાર્થના. હા, તો આ ચડ્ડા ઘેર પહેરવાની વસ્તુ છે યાર. આ ચડ્ડા અહીંયા ના પહેરાય, રનિંગ કરવા જઈએ. અમુક સડા પહેરીને આવ્યા, સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. આ રનિંગ કરીને પાસ થઈ જાય આ ફેરી, બરોબર પાસ થઈ જવું જોઈએ આપે. તો ભાઈ જે મિત્રો આપણે તમે રનિંગની તૈયારી કરતા હોય એમના માટે બેસ્ટ ઓફ લક છે. આ ફેરી ફાઇનલ તમે પાસ થઈ જજો, રનિંગ કરી દેજો. 13 રાઉન્ડ કે 12 રાઉન્ડ કરવાના હોય, રાઉન્ડ મારી દેજો. 12 તીર ના આવે, તીર જ આવે અમુક જગ્યાએ. ए उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा ले. 12 હોય, અમુક જગ્યાએ 13 હોય, અમુક જગ્યાએ 14 હોય ભાઈ. હા ભાઈ આને કોઈ ખબર પડતી નહીં ને, રનિંગ કરવા જતા ફેલ થઈને આયા. અમુ તો જો અમુ જો જરા આ રનિંગ કરવા જતા અને ફેલ થઈને આયા. અમે રનિંગ કરતા જ નહીં ને અમે લોકોને રનિંગ કરાવીએ છીએ. कैसा लगा मेरा मजाक? સો ગાઈસ, આજ તો વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો. ચમકા હવાનો બહાર ને બહાર ફરી રહ્યો છું. અમુક ગામડે જઈ આવ્યો છું. મારા મોમાને આવ્યા હતા, તે એમના જોડે કંકોત્રીને એવું આપવાનું હતું, તે એમના જોડે સવારનો ફરી રહ્યો હતો, એટલે ટાઈમ જ નહીં મળ્યો વ્લોગ બનાવવાનો. ચમકા મોમા જોડે હતા એટલે આપણો વ્લોગ બનાવે જ નહીં, એટલે આપણે હવે વ્લોગ બનાવીશું. સાંજ પડી ગઈ છે, 6 વાગી ગયા છે, એટલે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીશું. હવે વ્લોગ બનાવીશું. હું ને જેડી ને રવિ અમદાવાદ જવાનું વિચારીએ છીએ. ફોન આવી ગયો છે ભાઈનો કે અમદાવાદ જઈએ. તો હવે એ ભાઈને મેં 2 વાર ફોન કર્યો પણ હવે ઉપાડતો નહીં. સવારનું મને ફોન કરીને એમ કે મારે અમદાવાદ જવું છે તો તું આય, પણ હવે ભાઈને ફોન કર્યો તો એક ફોન ઉપાડતો નહીં. કેમ કે એ ભાઈએ મને કાલનું કીધું હતું કે ભાઈ કાલે સવારે વહેલા જઈશું, પણ મારા સારું અચાનક કે કોમ આવી ગયું ને તો જવું પડ્યું. તો કોમ હતું એટલે જવું પડ્યું હતું, પણ હવે ભાઈ ફોન જ નહીં ઉપાડતો મારો. શું કરવાનું કયો? હવે કંઈ નહીં, આવશે હમણાં. ફોન ઉપાડશે નહીં ને, હમણાં આવશે એનો ફોન, હમણાં જઈ જશે. આપણે જઈશું અમદાવાદ, મોજ કરીશું. મિત્રો આપણે પહોંચી ગયા હતા ગતાઈના સર્કલ બાજુ. હવે આપણે બંકો લેવા આવે છે આપણને, બસ આવે એટલે આપણે નીકળીએ. હમણાં આવે એટલે બતાવું તમને. બસ એ આવે જેડી, આપણો બંકો જેડી આવે. હા, હજુ આવે નહીં, આપણે રાત જોઈએ છીએ. પણ એક વાત કહું કે હું અત્યારે હાલ હવાનો ફોર્મમાં તો ગાડી ચલાવીને આવ્યો છું. જોવાય ભાઈ એ આવશે ને અને અમદાવાદ જવાનું કહેશે ને, પણ બાઇક ચલાવવાનું તો મને જ કહેશે. તમારે જોવું હોય ને તો જોઈ લેજો. હમણાં આવે ને એટલે એમ જ કહેશે એટલે બાઇક ચલાવી લે ને, એમ કહીને બાઇક ચલાવવાનો કંટાળો આવે. અને આપણને બધું ફાવે, તો કંટાળો આવતો જ નહીં આપણને. મેં તમને જે કીધું હતું ને સાચું પડ્યું. અમદાવાદ જવા નીકળી ગયા, આપણે બાઇક તો હું જ ચલાવું. મેં તમને હમણાં કીધું કાકા ભાઈએ ફેશિયલ કરાવ્યું એટલે રૂમાલ વાંચે છે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ જરૂર કરવાનું. 2000 રૂપિયાનું ફેશિયલ કરાવી છે, 2000 રૂપિયા.